એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરેશભાઈ ધાનાણીએ ખોડલધામ કાગવડ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો। આજ ચૈત્રી નવરાત્રિના જનૈયા તપી રહ્યા છે। માં નવદુર્ગા ભવાની આજ અમારી કુળદેવી કાગવડવાળી માં ખોડલના શરણે શીશ ઝુકાવી અને ખોળામાં માથું મૂકી અને રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવામાં આવ્યું। આપ સૌ એના સાક્ષી છો કે પડકારો ઝીલવા માટે જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જવાબદારી સોંપવામાં આવે તો એ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા રાજકોટના રણમેદાનમાં આવ્યા। સંસદ સભ્ય બનવું મહત્ત્વનું નથી, પણ પડોશી ધર્મ નિભાવીને આવતા 5 વર્ષ રાજકોટના હાથી બનવા માટે રણમેદાનમાં આવ્યો। મને વિશ્વાસ છે રાજકોટના જનજનના હૃદયમાં જે આશા અને અપેક્ષાઓ છે એનો દીપ જલાવવામાં સફળ થઈશ। માં ભવાની, માં જગદંબા, માં ખોડલ બધાના હૃદયમાં વસી અનીતિ, અધર્મ અને અસત્યની સામે નીતિ, ધર્મ અને સત્યના આ યુદ્ધમાં અમારી સાથે રહેશે। સત્તામાં બેઠેલા લોકો એના અહંકારને ઓગાળશે। મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર સહિતના વિવિધ સવાલોથી ઘેરાયેલી ગાંધી અને સરદારની ભૂમિ એને નવી આશાઓના દરવાજા ખોલવા આજે સૌરાષ્ટ્રના હૃદય સમાન આ રાજકોટના પાદરમાં હું આવ્યો છું। આ ભૂમિને હું વંદન કરું છું। રાજકોટના જનજનને હૃદયમાં વસેલા રામ એને સલામ કરું છું અને આજથી આ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ બીતેલા 15 દિવસ પછી પણ દેશની દીકરીઓના દામન ઉપર ભાજપના આગેવાનોએ લગાડેલા ઈરાદાપૂર્વક દાગ ભૂસવામાં નિષ્ફળ નીવડ્યું છે। એ દીકરીઓ આજ 15 20 દિવસથી સ્વાભિમાનની લડાઈ ગામની ગલીઓ સુધી લઈ ગઈ, એમ છતાં ધૃતરાષ્ટ્ર બનીને भारतीय जनता पार्टी नेतृत्व आ खेल निहाड़ी। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।